આપણા બાળકોને પાઠ્યપુસ્તક મંડળ પુસ્તક છાપીને આપે. પાઠ્યપુસ્તક મંડળ સરકારી શાળામાં આપણું સંતાન ભણતું હોય તો એ પુસ્તક સરકાર મફતમાં આપે, અને પ્રાઇવેટ શાળામાં ભણતું હોય તો આપણે એ જ પાઠ્યપુસ્તક મંડળનું પુસ્તક બુક સ્ટોલમાં જઈને ખરીદવાનું હોય. પણ આપણા ગુજરાતમાં તમે પસ્તીની દુકાનમાં તપાસ કરશો ને તો નવા નક્કોર પુસ્તકો પસ્તીની દુકાનમાંથી મળી જશે. અદ્ભુત વ્યવસ્થા છે, અદ્ભુત ગોઠવણ છે. આજના દ્રશ્યો જોજો. અમદાવાદમાં એક કબાડવાળાને ત્યાંથી ધોરણ 5, ધોરણ 8 અને ધોરણ 12ના પુસ્તકો મળી આવ્યા છે, અને ક્યાં જતા હતા? પાછા પંજાબની ટ્રકમાં જઈ રહ્યા હતા. સ્થાનિક આગેવાનો કોંગ્રેસના કેટલાક હતા, પહોંચ્યા ત્યાં આગળ અને આ પુસ્તકોનો જથ્થો પકડ્યો. જથ્થો 1, 2, 10, 15, 20, 25, 50 નહીં, પાઠ્યપુસ્તક મંડળે છાપ્યા છે. અને દુનિયાભરનો વેન્ડરોને પેપર પાઠ્યપુસ્તક મંડળ આપે અને એમાંથી છપાય છે. અને આપ જોઈ શકો છો એનું પુનઃમુદ્રણ ક્યારે થયું? 22, 24 અને છેલ્લે 25. એટલે કે આ 25માં જે છપાયા ને એ જ હોય, કારણ કે ત્યાં સુધી પુનઃમુદ્રણવાળી તારીખ તો આવી ના હોય. તાજેતરના અને આ ગીતા, ભગવદ્ ગીતાનું જે મૂલ્યો અને સિદ્ધાંતો તો હમણાં જ એડ થયું, એટલે પાક્કું જ છે. પ્રફુલભાઈને તો ખાસ યાદ હશે, પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, આપણા શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ડિંડોર સાહેબને તો ખાસ યાદ હશે કે ભાઈ આ ક્યારના છે. જુઓ, ગણિત અને ગમ્મત, આપણી સાથે ગમ્મત થઈ રહી છે. આપણા પુસ્તકો મા સરસ્વતીનું વરદાન સમા અને એના ગ્રંથ સમા. મા સરસ્વતીનો ગ્રંથ છે, આ જ્ઞાનનો પ્રકાશ છે, અને એ પ્રકાશ ખોલ્યા વગર, પુસ્તક ખોલ્યા વગર જાય છે ક્યાં? તો કબાડની દુકાન ઉપર. આજે કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો. એબીપી અસ્મિતા સતત પાછળ લાગ્યું. જો કે આ વિભાગની હું એટલે સરાહના કરીશ કે એમને એમની જવાબદેહી નિભાવી, કમસે કમ વાત કરવામાં. પહેલાં મેં વાત કરી ત્યારે એમને એમ કહ્યું કે તપાસ કરીએ છીએ. મેં રેકોર્ડિંગ પણ કર્યું, એમનું વિડીયો રેકોર્ડિંગ કર્યું. એમને કહ્યું તપાસ કરીએ છીએ. તપાસ બાદ એમને જે જાણવા મળ્યું તો સામેથી ફોન પણ કર્યો, અને ફોન પણ કરીને જણાવ્યું પણ ખરું કે આ પુસ્તકો કેવી રીતે પહોંચ્યા. પણ જે પણ રીતે પહોંચ્યા, મા સરસ્વતીનો ગ્રંથ પસ્તીમાં જાય ને, આ જરા યોગ્ય નથી, જરા યોગ્ય નથી, જરા યોગ્ય નથી. એટલે ચર્ચા જરૂરી બને છે. હેમાંગભાઈ રાવલ મીડિયા કોર્ડિનેટર છે કોંગ્રેસના, હર્ષદભાઈ ચૌધરી નાયબ નિયામક છે પાઠ્યપુસ્તક મંડળના, એમની સાથે મેં થોડાક સમય પહેલાં વાત કરી છે, એ જોઈ લઈએ. હર્ષદભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. આજે ભંગારમાં જતી, રદ્દીમાં જતી મા સરસ્વતીની પૂજા સમાનની આ પુસ્તકો સરકારની હતી, પાઠ્યપુસ્તક મંડળની હતી કે બહારની હતી? રોનકભાઈ, આજે જે મીડિયામાં સમાચારો પ્રસિદ્ધ થયા અને ત્યારબાદ એની તપાસ કરતાં અમને માલુમ પડ્યું છે કે અમારી ગાંધીનગર જિલ્લાની સાંતેજ ખાતે આવેલી જે પ્રેસ છે, એ પ્રેસમાં જે પાઠ્યપુસ્તકો જેના ફરમાં આડાવડા થયા હોય, જેનું મુદ્રણ આડું થયું હોય, અથવા તો ઝાંખું થયું હોય, અથવા તો કલર કોમ્બિનેશનમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય, તો એવા જે બાળકોના ઉપયોગમાં ન આવતા હોય એવા પુસ્તકોને અમે 2.5% લેખે એમને વેસ્ટેજ તરીકે મંજૂરી, જ્યારે અમે પ્રેસનું ટેન્ડર કર્યું હતું એ વખતે જ એમને માન્યતા આપેલી છે. એટલે આવા પુસ્તકો એણે આ પસ્તીમાં એને વેચાણ કરેલું છે એવી અમને પ્રાથમિક માહિતી અત્યારે મળી રહી છે, જેના આધારે અમે એ પ્રેસને અમારા નાયબ નિયામક ઉત્પાદનના માધ્યમથી અમને એક નોટિસ આપી છે, અને નોટિસના સંદર્ભે એમને તાત્કાલિક આનો ખુલાસો કરવા માટે જણાવ્યું છે. ભાઈ, આવા પ્રકારના પુસ્તકો તમે પસ્તીમાં કેવી રીતે આપ્યા? નથી તમે કટિંગ કર્યું કે એમનામ જ ડાયરેક્ટ તમે કેવી રીતે આપ્યા? આ યોગ્ય નથી. એટલે એનો જવાબ અમે મેળવી રહ્યા છીએ, અને એનો જવાબ આવ્યા પછી એમની સામે અમે નિયમાનુસારની કાર્યવાહી ચોક્કસ કરીશું. રોનકભાઈ, પણ ચૌધરી સાહેબ, તમે જવાબ માગો છો, પણ નિયમો તો કંઈક હશે ને? આખા છપાયેલા પુસ્તક વેચે છે, તમે પેપરના વેસ્ટ માટે આપો, કોઈ 1% વેસ્ટ જાય. આપણે કપડું ટેલરના ત્યાં આપીએ, આપણું ખરીદેલું કપડું કે 4 શર્ટ ને 4 પેન્ટ બનાવજે ને એક્સ્ટ્રા 10 ઇંચ કટિંગ માટે વધારાનું હોય, 10 સેન્ટીમીટર, તો એ વેસ્ટ એ પ્રકારનો હોય ને. આખો આપણું સીવો આપેલો શર્ટ બજારમાં જતો રહે, બરાબર? આ તો પુસ્તક છે ને સાહેબ, અને એ બી પુસ્તક આખું પસ્તીમાં જાય, આ તો ખોટું કહેવાય ને. રોનકભાઈ, એમાં એવું છે કે પાઠ્યપુસ્તક તૈયાર કરવા માટે એના ફરમા બનાવતા હોય છે, એટલે એમાં ફરમામાં જો આડું અવડું થઈ ગયું હોય તો એ બાળકને ઉપયોગમાં આવતું નથી.
બીજું કે એનું જો કલર કોમ્બિનેશન, કારણ કે કેટલાક ચિત્રો એમાં દરેક પ્રકરણ વાઇઝ હોય છે, તો એનું જો સેટિંગ આડું થઈ ગયું તો પણ કામમાં આવતું નથી. એટલે આવી મિસ્ટેકના કારણે અમે જે તે વખતે ટેન્ડરમાં 2.5% વેસ્ટેજ આપીએ છીએ. એટલે એ પૈકીના પુસ્તકો છે કે જે ખરેખર અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને ઉપયોગી છે એવા પાઠ્યપુસ્તકો એને પસ્તીમાં નથી આપ્યા, કારણ કે એને અમને એક જીએસટીનું પસ્તીનું બિલ પણ અમને મોકલી આપ્યું છે કે ભાઈ મેં એ રીતે આ પસ્તીનું વેચાણ કર્યું છે. એની ચોક્કસ ભૂલ એ થઈ છે કે એને એ કટિંગ કરી અને આ પસ્તીમાં આપવું જોઈતું હતું. નહીં, ભૂલ કેવી રીતે કહી શકાય કોને? આ ભૂલ થોડી સમજદાર છે ને. નાનું બાળક તો પ્રેસ ચલાવતું નથી, લાખો કરોડો રૂપિયાનો ટેન્ડર લે, પાઠ્યપુસ્તક મંડળ પેપર આપે અને પુસ્તક છાપે. પુસ્તક છાપવાવાળો વ્યક્તિ ભૂલ કરે સાહેબ? આટલો મોટો બિઝનેસમેન ભૂલ કરે, તમે કહો ભૂલ થઈ ગઈ? કેવી રીતે ભૂલો એ મને સમજાવો ને. ચોક્કસ એની સામે અમે ચોક્કસ કાર્યવાહી કરીશું અને ભવિષ્યમાં એ સંદર્ભે જે કંઈ એની સામે કરવાનું થશે અમે ચોક્કસ કરીશું, કારણ કે આ ભૂલ માફ કરવા લાયક નથી. પણ સર, આ મિસપ્રિન્ટ છે એની શું ગેરંટી? આપ જે કહો છો ટેકનિકલ ભાષામાં મિસપ્રિન્ટ કહેવાય. મિસપ્રિન્ટ થયું તો મિસપ્રિન્ટ થયેલા પેપર હોય, આપ જે કહો છો ને સાહેબ, મિસપ્રિન્ટ થયેલી સીટ હોય ને તો એને સ્ટેપલ ના લાગે. કટિંગ કરી સ્ટેપલ કરી, સમજી લો કે 52 પેજનું પુસ્તક છે, 52/2 એટલે 26 દુના 52, 26 પેજ, એના ઉપર ફ્રન્ટ પેજ લાગે, સ્ટેપલર થયું, સાઈડનું કટિંગ થયું, આ બધું થયેલું પુસ્તક છે. જો મિસપ્રિન્ટ થયું હોય તો પેજ નંબર 1 ઉપર મિસપ્રિન્ટ થયું હોય તો 40 પેજ એક સાથે આવતા હોય તો 40 મિસપ્રિન્ટ હોય, રાઈટ? એવું એક જ પેજ હોય. પણ આ તો 52 પેજનું પુસ્તક હોય, એક પ્રોપર બનેલું હોય તો જ એને સ્ટેપલ વાગ્યું હોય ને. એટલે મિસપ્રિન્ટવાળી એક જ પુસ્તક જેના બધા પેજ મિસપ્રિન્ટ થયા હોય, આવું કેવી રીતે માની લેવાનું? સમજાવો ચલો. આ તો સરળ ગણિત છે ને. આપ મિસપ્રિન્ટની વાત કરો છો, જ્યારે આપ મિસપ્રિન્ટની વાત કરો છો, આ મિસપ્રિન્ટ વાળું એક્ઝેક્ટ પુસ્તક આખું મિસપ્રિન્ટ થઈ ગયું અને બીજા બધા ઓકે થઈ ગયા, આવું કેવી રીતે હોય સાહેબ? એટલે બધા પુસ્તકો મિસપ્રિન્ટ થયા છે એવું નહીં, પણ અમુક પુસ્તકો થાય છે જે એણે પસ્તીમાં આપેલા છે. એમાં શું હોય છે કે જ્યારે એ પ્રેસમાંથી અમારા ગોડાઉનમાં માલ આવતો હોય છે ત્યારે એના રેન્ડમલી અમે નમૂના ચેક કરતા હોય છે અને એમાં જો એ પ્રકારે ધ્યાન ઉપર આવે તો એ તરત અમે એને પાછા આપતા હોઈએ છીએ. એટલે એ પૈકીના પુસ્તકો હોઈ શકે છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમને જણાય છે. વધુ વિગતો તો એ જ્યારે અમે એનો નોટિસનો ખુલાસો કરશે અને એ અમને જાણવા મળશે કે ભાઈ આ ક્યાંથી તમે કયા પ્રકારના પુસ્તકોનો ઉપયોગ કર્યો છે અને એમાં શું ખામી હતી જેના કારણે તમે આ પસ્તીમાં પેપરો આપ્યા, પુસ્તકો આપ્યા છે, એના પરથી ચોક્કસ અમને ખ્યાલ આવશે. ચૌધરી સાહેબ, આ તો પાઠ્યપુસ્તક છે, એવું પણ તો બની શકે ને કોઈ વાર આન્સર બુક પ્રિન્ટ કરવા આપશો જી તો આવી રીતે બારોબાર વેચશે અને માર્કશીટો વેચશે. ના, એના ચોક્કસ રૂલ્સ રેગ્યુલેશન ફ્રેમ કરેલા છે અને એની બહાર એને કોઈ પણ પ્રકારનું કૃત્ય કર્યું છે તો એની સામે અમે ચોક્કસ શિક્ષાત્મક કાર્યવાહી કરવાના છીએ. આપ જો નામ કહી શકતા તો નામ એટલે કહેવું જોઈએ કે લોકોના ધ્યાનમાં આવે. કયો પ્રિન્ટિંગ પ્રેસ છે જેને આ પ્રકારની ગેરરીતિ કરી અથવા તો તમારી ભાષામાં ભૂલ કરી? એ 3 કે 4 પ્રેસ છે, 3 કે 4 પ્રેસ છે. એટલે ચોક્કસ એની માહિતી અમને નથી, પરંતુ કાલે એની માહિતી અમને ચોક્કસ મળી જશે. તો પછી નોટિસ કયા આધાર ઉપર આપી? વિકાસ, એક નામ વિકાસ પ્રિન્ટિંગ પ્રેસ છે. વિકાસ પ્રિન્ટિંગ પ્રેસ છે. ખેર, આપનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખું જે પણ કાર્યવાહી થાય એની જાણકારી મીડિયા સુધી પણ પહોંચાડવામાં આવે, એટલા માટે કે તમામ વિભાગોના પણ ધ્યાનમાં આવે અને તમામ આ પ્રકારના વેન્ડરોના પણ ધ્યાનમાં આવે. ખૂબ ખૂબ આભાર સાહેબ. હેમાંગભાઈ મારી સાથે છો. હેમાંગભાઈ, આ ખેલ છે શું? જુઓ રોનકભાઈ, સૌપ્રથમ તો આની પહેલાં પણ 5000 પુસ્તકો આપણે અરવલ્લીમાંથી પકડાયેલા છે, મહીસાગરમાંથી પકડાયેલા છે. એટલે આની પાછળ તો જે છે, હું એવું નહીં કહું કે પાઠ્યપુસ્તક મંડળ, સરકારના અલગ અલગ વિભાગો છે. પાઠ્યપુસ્તક મંડળ એક વખત પુસ્તક મોકલી દે પછી જે છે એ જવાબદારી જે છે એ જિલ્લાના શિક્ષણ વિભાગને આવી જાય છે. હું તમને એક સામાન્ય વાત કરું, એ એટલા માટે કહેવા માગું છું કે ભૂતકાળમાં પણ આવા પુસ્તકો અલગ અલગ જગ્યાએથી પકડાયેલા છે. સૌથી પહેલાં શાળા જોડેથી ડિમાન્ડ માગવામાં આવે કે અમારે કેટલા પુસ્તકોની જરૂરિયાત છે. એ શાળા જે છે ક્લસ્ટરને આપે, ક્લસ્ટર બ્લોકને આપે, બ્લોક જિલ્લાને આપે, જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં મોકલે અને ત્યાંથી પાઠ્યપુસ્તક મંડળને કહે કે તમારે આટલા પુસ્તક જોઈએ છે. એ પુસ્તક ત્યાં જે તે જગ્યાએ મોકલી દેવામાં આવે પછી એની વહેંચણી કરવાની જવાબદારી છે એ જિલ્લાના શિક્ષણ વિભાગની છે. અને આની અંદર જો ભૂતકાળમાં પણ પુસ્તકો પકડાયેલા હોય તો કાં તો 2 વસ્તુ હોઈ શકે. કાં તો શાળાઓએ એક્સેસ પુસ્તકો મંગાયા હોય
એટલે કે એમના વિદ્યાર્થીઓ કરતાં વધારે પુસ્તક મંગાયા હોય, કાં તો પછી શાળાની અંદર ડમી વિદ્યાર્થીઓ હોય અને સારા માત્ર ને માત્ર સરકાર જે છે એ માત્ર ને માત્ર ડ્રોપઆઉટ રેશિયો ઓછું બતાવવા માટે થઈને વધારે પુસ્તકો મોકલીને એવું બતાવતી હોય. આ એક સંભાવના હોઈ શકે, તપાસનો વિષય છે. અને બીજી સંભાવના એ હોય કે આ જે 5000 પુસ્તકો જે ભૂતકાળમાં પકડાયેલા છે અથવા તો ભૂતકાળમાં જે નથી પકડાયેલા એની પણ એમાં વિદ્યાર્થીઓ એ પુસ્તક વિના ભણવાના હશે અથવા તો આખું વર્ષ ભૂતકાળની અંદર ભણ્યા હશે. વાત મૂળ એ છે રોનકભાઈ કે આપણે કરોડો રૂપિયાના ખર્ચે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, તમે ત્યાં ગાંધીનગરમાં જોયું હોય તો ત્યાં તમે જુઓ મુકેશ કુમાર બેસે છે, એવી 5 સ્ટાર 7 સ્ટાર કક્ષાની આખી સગવડો તમે બહાર એના ક્લીન એટલે આમ તમને આમ એક ડસ્ટ ના રહે એવી રીતે ત્યાં 42 અધિકારીઓ કરે છે શું ત્યાં? કારણ કે બાકીના લોકો છે કોન્ટ્રાક્ટ ઉપર છે. અને મને એવું લાગે છે કે ભૂપેન્દ્રભાઈની સરકારમાં પેલું ભાર વિનાનું ભણતરની વાત છે. અને બીજી વાત, આપણે હમણાં જ પરિપત્ર આવ્યો કે શનિવારે બાળકોને દફતર લીધા વિના આવવાનું, બેગ લીધા વિના આવવાનું. મને લાગે છે કે આ શિક્ષણ વિભાગના જે અધિકારીઓ છે એમણે આ ભાર વિનાના ભણતરને એટલું બધું સિરિયસલી લઈ લીધું છે કે આ બધો ભાર જે છે એ પસ્તીવાળાના ત્યાં મોકલી દે છે. રોનકભાઈ, મારે તો અભિનંદન આપવા છે તમારા માધ્યમથી અમારા એ કાર્યકર્તાને ધીરેન્દ્રભાઈ પાંડેને. એમને આ વાતની 3-4 દિવસ પહેલાં ખબર હતી કે ભાઈ આવી રીતે વારંવાર ટ્રકો આવે છે અને આવા પુસ્તકો આની અંદર આવે છે. એમણે વોચ રાખી ટીમ સાથે અને એમણે આ પુસ્તકો પકડ્યા ત્યારે આપણે આ વાત બહાર આવે છે. એક હું રોનકભાઈ બહુ સાચી વાત કરું, સનાતન ધર્મની અંદર ગાયને કસાઈવાડે જતી બચાવી માં જેટલું પુણ્ય મળે ને એટલું જ આ પુસ્તકોને પસ્તીમાં જતા બચાવવામાં અમારા એ કાર્યકર્તાઓને મળશે એવું મને વિશ્વાસ છે. મૂળ વાત છે તપાસ થવી જોઈએ કે આ પુસ્તકો જે છે એ શિક્ષણ વિભાગે કઈ રીતે વહેંચ્યા નથી, અને વહેંચ્યા ના હોય તો કાં તો વિદ્યાર્થીઓ ડમી હશે અને કાં તો વિદ્યાર્થીઓ પુસ્તકથી વંચિત રહેલા છે. હેમાંગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. પાઠ્યપુસ્તક મંડળનું કહેવું છે કે પ્રેસમાંથી ગયેલા છે, પ્રેસમાં એક્સેસ પ્રિન્ટિંગવાળા ગયેલા છે, પણ સવાલ એ છે કે એક તો કટ કરીને કેમ નહીં આપ્યા, અને બીજો સવાલ એ છે આખું પુસ્તક મિસપ્રિન્ટ થયું, કોઈ પેજ મિસપ્રિન્ટ થાય, બીજાનું મિસપ્રિન્ટ થાય તો આખું પુસ્તક મિસપ્રિન્ટ થયું, અને પેજ મિસપ્રિન્ટ થયું હોય તો એનો આખો જે બ્લોક બન્યો એક સાથે 4 છપાયો તો એ થવા જોઈએ ને. સવાલ અનેક છે, જવાબ ચોક્કસથી અમે લીધો છે, પણ ફરી એકવાર કહીશ, આ મા સરસ્વતીનો ગ્રંથ છે અને મા સરસ્વતીનો ગ્રંથ માથે ચડાવવાનો હોય, પૂજા કરવા લાયક હોય, પસ્તીમાં આપવા લાયક ન હોય. બની શકે કે પ્રેસ માટે વેપાર હશે, પણ સરસ્વતીની પૂજા એ સનાતન સંસ્કૃતિ જ, અને સાથે તમામ બ્રહ્માંડની તમામ સંસ્કૃતિઓ માટે આ પુસ્તક જે જ્ઞાન આપે છે, પ્રકાશ આપે છે, એનાથી દિવ્યતા કશામાં વધુ ન હોઈ શકે. પસ્તીના ઢગલામાં ક્યારેય ન હોઈ શકે.